નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 6માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે। प्रश्न नंबर 1 में आपेलू छे, नीचे आपेला प्रश्नों जवाबों माटे योग्य विकल्प पसंद करीने जवाब लखो। द लिटल बॉय बोट खाली जग्या इंस्टेड ऑफ फ्लावर, फ्लावर ने बदले नानकड़ू बाळक शुं लीए छे? तो जवाब आवशे थ्रेड, दोरी। नंबर 2, द लिटल बॉय बोट खाली जग्या इंस्टेड ऑफ ट्रॉफी, ट्रॉफी ना बदले शुं लीए छे? तो जवाब आवशे फ्लावर। नंबर 3, द कुक एडेड द खाली जग्या इनटू द वेजिटेबल, रसोईयो शाकभाजी में शू उमेरे छे? तो जेने पेस्ट तैयार कर्युं होय छे ए पेस्ट उमेरे छे। नंबर 4, द केमल्स फीट आर, ऊंटना पग केवा होय छे? तो जवाब आवशे थीक एंड पेडिड, जाड़ा अने गादीवाळा। नंबर 5, देर आर नो खाली जग्या इन द डेजर्ट, रणमां शू नथी? तो ट्रीज, वृक्षो रणमां छे नहीं। नंबर 6, सिद्धार्थ डिसलाइक, सिद्धार्थ ने नहीं गमतु, शू नहीं गमतु? तो लेक्चर, जो शिक्षक बनसे तो भाषण आपवू गमशे नहीं। नंबर 7, वॉट डज ईवा वॉन्ट टू बिकेम, ईवा ने शू बनवू छे? तो जवाब आवशे ट्रेकिंग ऑर्गेनाइजर, ट्रेकिंग ऑर्गेनाइजर बनवू छे। नंबर 8, वॉट डज नितिन लव, नितिन ने शू गमे छे? तो जवाब आवशे ए नेचर, नेचर એટલે કે કુદરત। નંબર 9, વેન ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન, 5th જૂન। નંબર 10, વિચ વર્ડ ડીડ છગનલાલ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ એગ, એગનું વર્ણન કરવા માટે ઈંડાને કેવું કહે છે? તો જવાબ આવશે સી વન્ડરફુલ। નંબર 11, વોટ વોઝ ધેર ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં શું હતું? तो अ लेक, एक सरोवर हतु। नंबर 12, who thought that the deer might be in trouble, हरण मुश्केली में हशे एवुं कोणे विचार्युं? तो जवाब आवशे द माउस। नंबर 13, how can I talk these people except through gesture, इशारा सिवाय कई रीते बात करी सकूं? who thought this line, आवुं कोण विचारे छे? तो गुलिवर। नंबर 14, Which of the following birds makes a hole in the trunk of tree, વૃક્ષના થડમાં કોણ હોલ પાડે છે? તો જવાબ આવશે વુડ પેકર। આગળ જોઈએ નંબર 15, યાસ્મીન્સ ગ્રાન્ડ મધર બોટ સમ ખાલી જગ્યા ફ્રોમ ધ માર્કેટ, યાસ્મીનના દાદીમાં માર્કેટમાંથી શું ખરીદે કરે છે? તો જવાબ આવશે સુગર। નંબર 15, ગાંધીજી બિલીવ્ડ ઇન ખાલી જગ્યા, ગાંધીજી માનતા હતા, શેમાં માનતા હતા? એવરીથિંગ ઓન ટાઈમ, બધી વસ્તુ સમયસર કરવામાં માનતા હતા। વિદ્યાર્થી મિત્રો, આ હતા વિકલ્પના જવાબો। તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો। પ્રશ્ન નંબર 2 એમાં આપેલું છે, નીચેના આપેલા ફકરા વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે। પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ। who became happy to see the king, રાજાને જોઈને કોણ ખુશ થાય છે? તો અ કુક, રસોઈયો, તો વુની જગ્યા કુક લખવાનું, બાકી બધું એમને એમ। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પૂરા જવાબ લખવાના છે। તો અ કુક became happy to see the king। નંબર 2, what was there in the basket, તો there આગળ was પાછળ there was, જવાબ આવશે વેજીટેબલ વેસ્ટ, વધેલું શાકભાજી in the basket। નંબર 3, what did the cook plan to do with the vegetables waste, નું શું કરવાનું? તો થ્રો અવે, ફેંકવાનો પ્લાન હતો। the cook planned throw away with the vegetable waste। નંબર 4, what did the king ask the cook to do, રાજા છે રસોઈને શું કહે છે? તો find a way to use them, તેમને ઉપયોગ કરવાનું સલાહ સૂચન આપે છે। નંબર 5, according to the was the king right or wrong, તમારા બતાવ્યા પ્રમાણે રાજા સાચા હતા કે ખોટા? તો જવાબ આવશે રાઈટ, રાજા સાચા હતા। નંબર બીજો પેરેગ્રાફ, વોટ ડઝ અ વેવર બર્ડ યુઝ ટુ વેવ ઇટ્સ નેસ્ટ,
વેવર બર્ડ દરજીડો છે પોતાનો માળો બનાવવા શેનો ઉપયોગ કરે છે? તો અ વેવર બર્ડ્સ વેવ્સ ઇટ નેટ્સ વિથ સોફ્ટ સ્ટ્રો એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ. ઘાસના તણખલા અને સોફ્ટ કૂણા તણખલામાંથી બનાવે છે. નંબર 2, નેમ 2 વોટર બર્ડ્સ મેન્ટેન ઇન ધ ગિવન પેરેગ્રાફ. 2 પંખીઓનું નામ, તો એક તો પેલિકન અને બીજું છે ફ્લેમિંગો. બંને પાણીમાં રહે છે. હાઉ ડઝ ધ લોંગ બીક ઓફ પેલિકન હેલ્પ? લાંબી ડોક એને શેમાં મદદ કરે છે? તો કેન હોલ્ડ અ લાર્જ ફિશ. માછલી પકડવામાં મદદ કરે છે. નંબર 4, વાય ડઝ અ વેવર બર્ડ નેમ સો? એનું નેમ વેવર બર્ડ શા માટે છે? બીકોઝ, કારણ કે ઇટ વેવ્સ ઇટ નેસ્ટ વિથ સોફ્ટ સ્ટ્રો એન્ડ લીવ્સ. એ જવાબ લખવાનો છે. નંબર 5, વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ સમ પેલિકન્સ? ધ સમ પેલિકન્સ આર 4 feet લોંગ. 4 ફૂટ જેટલા લાંબા હોય છે. તો આ રીતના જવાબ લખવાના છે. બી પ્રશ્નમાં આપેલા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. નંબર 1, ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર. રાજા પહેલાં જાણતા હતા એવિયલ વિશે. રસોઈયો પહેલાં એવિયલ વિશે માહિતગાર હતો, જાણતો હતો. તો ફોલ્સ આવશે. નંબર 2, અલકા સબાના એન્ડ યુવરાજ આર ઓન વિઝિટ ટુ સર્કસ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે મને આપવાનો છે કે અલકા સબાના અને યુવરાજ આર ઓન ધ વિઝિટ ટુ સર્કસ. આ સાચું છે કે ખોટું? જો તમને આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો. નંબર 3, પપ્પુ ઇઝ અ ટાઈગર. ફોલ્સ. ઈવા વિલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ઓફ રાજસ્થાન. તો કે ફોલ્સ, ગુજરાતની ટ્રીપનું આયોજન કરશે. મફતલાલ વિલ સેલ ધ એગ. ઈંડાને વેચશે. હા, પણ તે પહેલાં ફૂટી જાય છે. નંબર 6, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ સેકન્ડ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા. તો ફોલ્સ, ફર્સ્ટ પ્રેસિડેન્ટ પહેલા પ્રમુખ હતા. તો આ રીતે લખવાનું છે. પ્રશ્ન નંબર 3 એ છે આઈ કેન અને આઈ કેન નોટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં જોવાનું છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને મળતો રહે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. ઊંટ કરતાં પણ વધારે સમય પાણી વગર રહી શકે. તો રેટ, ઉંદર. નંબર 2, ખાલી જગ્યા કાન્ટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. તે પોતાની જીભ ચલાવતો નથી અને ચાવતો પણ નથી. તો જવાબ આવશે કોકોડાયલ. નંબર 3, ધ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ ખાલી જગ્યા કિલોમીટર્સ પર અવર. 1 કલાકના કેટલા કિલોમીટર? તો 65 કિલોમીટર. નંબર 4, ખાલી જગ્યા કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. 21 ઇંચ લાંબી જીભથી પોતાના કાનને સાફ કરે. તો જીરાફ. નંબર 5, મફતલાલ સો ખાલી જગ્યા એગ લેઇંગ ઇન ધ ગ્રાસ. કેનું ઈંડું? તો હેન, મરઘીનું ઈંડું. ધીઝ આર ખાલી જગ્યા બુક્સ. તો અવર બુક્સ. તો આ રીતના જવાબ લખવાના છે. નંબર સી, આપેલા શબ્દોની ગુજરાતીમાં અનુવાદ કરો. બાય એટલે કે ખરીદવું અને સીઝર એટલે કે કાતર. તો તમારે અહીંયા બાજુમાં ગુજરાતી અર્થ લખવાના છે. નંબર ડી, જોડકા જોડો. ઇલેક્ટ્રિશિયન શું કામ કરે? તો રિપેર્સ ફેન, પંખાઓ રિપેર કરે. કાર્પેન્ટર સુથાર શું કામ કરે? તો મેક ફર્નિચર, ફર્નિચર બનાવે. ગ્રોસર શું કામ કરે? તો સેલ ગ્રોસરી, કરિયાણાની વસ્તુ વેચે. અને ગોલ્ડ સ્મિથ સોની શું કરે? તો મેક ઓર્નામેન્ટ, ઘરેણાં બનાવે. તો આ રીતના જોડકા લખવાના છે. પ્રશ્ન નંબર 4 એમાં છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ એમ જમ્પિંગ વાળી છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનું આ કાવ્ય પંક્તિનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. પ્રશ્ન 2માં આપેલો છે વાક્ય વાંચો અને ઓળખી તેનું નામ લખો. આઈ કેન કટ હેર. હું વાળ કાપું છું. તો બાર્બર, વાણંદ. આઈ કેન મેક પોટ્સ. હું માટલા બનાવું છું. તો પોટર, કુંભાર. આઈ કેન મેડ શૂઝ. હું બૂટ ચંપલ રિપેર શૂઝ રિપેર કરું છું. તો કોબલર, મોચી. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર સી, WH વાળા પ્રશ્ન છે. નંબર ડી, બીકોઝ વાળા પ્રશ્ન છે. નંબર ઈ, કેન વાળા પ્રશ્ન છે. બીકોઝ વાળા પ્રશ્ન નંબર સીનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશો. બીકોઝ તો વચ્ચે માત્ર બીકોઝ મૂકવાનો છે. આઈ ગેવ બેક ટોફી, ઇટ વોઝ સાવર. તો આઈ ગેવ બેક ટોફી બીકોઝ ઇટ વોઝ સાવર. ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ પિન. પિન પાછી આપી દીધી બીકોઝ ઇટ વોઝ
શાર્પ. તો આ રીતે લખવાનો છે. કેન વડે પ્રશ્ન વાક્ય બનાવી હકાર નકાર જવાબ. કેન છે ને આગળ લેવાનું, કર્તાને પાછળ લેવાનું છે ને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. યસ અને નોમાં જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. અહીં આપણે કૌંસમાં આપેલા ક્રિયાપદનું યોગ્ય રૂપ. અહીં ડેઇલી વર્તમાનકાળ છે તો SKES વાળું, તો અહીંયા રાહુલ સાથે ડિલિવર્સ SKES વાળું આવશે. ટુમોરો ભવિષ્યકાળ છે તો વિલ સાથે મૂળરૂપ આવશે તો વિલ કમ આવશે. નેક્સ્ટ એક્ઝામ અહીં વર્તમાનકાળનું આપણે ઉપયોગ કરશું તો સ્ટડી જવાબ આવશે. એના પછીના પેરેગ્રાફ છે, એક વિષય પર લખો. અ ફાર્મર, અ વિઝિટ ટુ અ ઝૂ અને માય કિચન. એનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. અને કોષ્ટકના આધારે પ્રશ્નો આપેલા છે, એ કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે જોઈએ તો પહેલો પ્રશ્ન, વેર ઇઝ ધ ફેર? મેળો ક્યાં છે? ધ ફેર ઇઝ એટ કર્ણાવતી સ્કૂલ ઓફ થોટ્સ. તો આ રીતનો જવાબ લખવાનો છે. નંબર 2, વહેન વિલ ધ પાર્ટિસિપન્ટ ગેટ ટી એન્ડ સ્નેક? ચા અને નાસ્તો ક્યારે? તો ચા અને નાસ્તાની વાત કરી તો 11 વાગે અને 3 વાગે. તો પાર્ટિસિપન્ટ વિલ ગેટ ટી એન્ડ સ્નેક એટ 11 AM એન્ડ 3 PM. વુ વિલ વેલકમ ધ ગેસ્ટ? મહેમાનોનું સ્વાગત કોણ કરશે? તો અરુણ એન્ડ દીપા. તો વુની જગ્યાએ અરુણ એન્ડ દીપા લખવાનું છે. વુ વિલ ગાઈડ રેહાન એન્ડ રમા? રેહાન અને રમાને ગાઈડ કોણ કરશે? માર્ગદર્શન કોણ આપશે? તો કોણ આપશે? તો રીનાબેન. તો વુની જગ્યાએ રીનાબેન લખવાનું છે. નંબર 5, વુ વિલ ગાઈડ અરુણ એન્ડ દીપા? અરુણ અને દીપાને ગાઈડ કોણ કરશે? તો અશોકભાઈ. તો અશોકભાઈ વુની જગ્યાએ લખવાનું છે. અશોકભાઈ વિલ ગાઈડ અરુણ એન્ડ દીપા. મુદ્દા પરથી વાક્ય વાર્તા લખવાની છે. એનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 6નું મોસ્ટ IMP પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.